પાલનપુર ભરત ચૌધરી હત્યા કેસમાં ન્યાયિક તપાસ માટે પાટણ કલેક્ટર શ્રી ચૌધરી સમાજ દ્વારા અપાયું આવેદનપત્ર। પાટણ સ્થિત જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ સમક્ષ પાટણ ચૌધરી સમાજના આગેવાનો દ્વારા પાલનપુર અમદાવાદ હાઈવે પર તારીખ 20/12/2025 રોજ થયેલ ગંભીર અને પૂર્વ આયોજિત નિર્દય હત્યા કેસમાં નિષ્પક્ષ વૈજ્ઞાનિક તપાસ, કડક કાયદાકીય કાર્યવાહી તથા કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા બાબતે કલેક્ટર શ્રી તુષાર ભટ્ટને આવેદનપત્ર આપીને ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી છે। બનાવની વિગત એવી છે કે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલ પાલનપુર અમદાવાદ હાઈવે પર તારીખ 20 ડિસેમ્બર 2025ની રાત્રિના સમયે એક અતિ ગંભીર પૂર્વ યોજિત અને સમાજને દહેશતમાં મૂકી દે તેવી હત્યાની ઘટના બની છે, જે જાહેર વ્યવસ્થા અને રાજ્યની કાયદો વ્યવસ્થા માટે ગંભીર ચિંતાનો વિષય છે। આ ઘટનામાં પાલનપુર તાલુકાના ગાદલાવાડા ગામના રહેવાસી શ્રી ભરતભાઈ ગણેશભાઈ ચૌધરી ઉપર લોકોએ તલવાર, ધોકા તથા લોખંડની પાઇપ જેવા ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલામાં ભરતભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું છે। તેમના મિત્ર નીતિન ચૌધરીને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે। પોલીસ તપાસ મુજબ આ હુમલો જાનથી મારી નાખવાના સ્પષ્ટ હેતુથી તથા પૂર્વ આયોજિત રીતે કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે। આ સંદર્ભે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ભાર્ગવ રૂપે લાલો નિમેશભાઈ માળી સહિત લોકો સામે FRI નોંધાવવામાં આવી છે। ખાસ નોંધનીય બાબત એ છે કે મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો માળી સામે અગાઉથી કુલ 7 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। ઉપરોક્ત ગુનાહિત ઇતિહાસ પરથી સ્પષ્ટ થાય છે કે મુખ્ય આરોપી એક આદતી ગુનેગાર છે અને સમાજ માટે ગંભીર ખતરારૂપ છે। આવા ગંભીર ગુનામાં સત્ય બહાર આવે અને દોષિતોને કાયદાના કડક પ્રાવધાનો હેઠળ ઉદાહરણ સજા મળે તે જાહેર હિત અને ન્યાયના હિતમાં અનિવાર્ય છે। આ કેસ માત્ર એક વ્યક્તિની હત્યા પૂરતો સીમિત નથી, પરંતુ જાહેર વ્યવસ્થા, કાયદાનો ભંગ, નાગરિકોની સુરક્ષા અને ન્યાય વ્યવસ્થાની વિશ્વસનીયતા સાથે સીધો સંકળાયેલો અત્યંત ગંભીર ગુનો છે। તેથી આ કેસમાં સામાન્ય તપાસ પૂરતી નથી, પરંતુ આધુનિક અને વૈજ્ઞાનિક તપાસ પદ્ધતિ અપનાવવાની અત્યંત આવશ્યક છે। ત્યારે આજે આ કેસની ન્યાયિક તપાસ માટે ઉપરોક્ત રજૂઆતે પાટણ ચૌધરી સમાજના આગેવાન હરેશભાઈ ચૌધરી, નવીનભાઈ ચૌધરી તેમજ રમેશભાઈ ચૌધરી, પ્રવીણભાઈ ચૌધરી સહિત પાટણ કલેક્ટર શ્રી તુષાર ભટ્ટને રજૂઆત કરી હતી। આજે અમો માનનીય શ્રી કલેક્ટર સાહેબ પાટણ જિલ્લા સેવા સદન અમો તારીખ 20/12/2025ના દિવસે જે પાલનપુર ખાતે જે ઘટના બની એ અનુસંધાને અમોએ આજે સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા, જેમાં જે પણ લોકો જવાબદાર છે, જે પણ ગુનેગારો છે, એમને કડકમાં કડક વધુમાં વધુ સજા થાય એવા અમે સાહેબને વાત કરી છે। એવા સરકારશ્રી તથા પ્રશાસનના પૂરેપૂરા પ્રયત્નો થાય અને એમાં જે પણ લોકો અંદર અવરોધ પેદા કરવાનો પ્રયત્ન કર્યો છે, અમે જોયું છે કે એ લોકોએ રેલીના સ્વરૂપમાં પણ પ્રશાસનને, પોલીસ ખાતાને, સ્ટાફને દબાવમાં લાવવાનો એક પ્રયત્ન કર્યો છે। આજે પોલીસ ખાતાએ એક પ્રશંસનીય કામ કર્યું છે, તો આવા કોઈ પણ પ્રકારના પ્રેશરમાં આવ્યા વગર નામદાર કોર્ટ વધુમાં વધુ જલ્દી શક્ય હોય એટલું જલ્દી આ પ્રક્રિયાને પૂર્ણ કરી અને જે પણ જવાબદાર વ્યક્તિઓ છે, જે પણ આરોપીઓ છે, એમને વધુમાં વધુ સજા કરે એવી અમારી સર્વ સમાજની અને પૂરા પાટણ જિલ્લાની લાગણી છે। તો એ અનુસંધાને અમે સાહેબને મળવા માટે આવ્યા।